ગુડ મોર્નિંગ મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે લાસ્ટ દિવસ છે એટલે કેમ્પસ વિઝિટ કરવાની છે અને કેમ્પસ વિઝિટમાં તમને બતાડીશું કે કેમ્પસ વિઝિટમાં કયા કયા અંદર સ્થળ છે, અંદર શું શું જોવાનું છે બધું બતાવીશું. અમારી આખી ટીમ અગસ્ત્ય એવીઆઈસ અને એવીપી જો અમારી ટીમ આગળ જાય છે. અમુકનું થોડું કામ છે એટલા માટે આવ્યા નહીં, બાકી આજે વિઝિટ કરવાની છે. કેમ્પસની જેટલી થાય એટલી કરવાની છે. જો એનો વ્યૂ જબરજસ્ત, બહુ જબર લાગે એમ. આપણે જેમ કે સ્પેશિયલ ફરવા ગયા હોય ને, મીટિંગમાં આવેલા છીએ પણ આપણે બે કમ થઈ ગયા. लेकिन ये बहुत यूनिक तरीके से बनाया है. ये इसमें एसी वगैरह कुछ नहीं है, अच्छा. लेकिन नेचुरल जो हवा है ना, इस तरीके से डिजाइन की है कि वो कन्वर्ट हो जाए एसी की वजह से. फैन हो गया. એડોટોરિયમ, અગસ્ત્ય એડોટોરિયમ અહીંયા બનાવેલું છે. જો ડિઝાઇન એ રીતનું કર્યું કે અંદર એસીની જરૂર ના પડે. यहाँ पर बताया कि ग्रुप फोटो निकालेंगे. अच्छा, निकालेंगे. वाप એડોટોરિયમ, અગસ્ત્યનું એડોટોરિયમ છે અહીંયા. જો વેસ્ટમાંથી વેસ્ટ કઈ રીતનું બનાવેલું સામે દેખાય તમને. અહીંયા ઘડા આપણે કહીએ ને ગુજરાતી, આપણા પેલા ડબ્બા એ રીતના પછી ઉપર ડિઝાઇન કરેલી જો તમને બતાવું છે જોરદાર. અહીંયા બહુ વેસ્ટમાંથી વેસ્ટ બનાવેલું છે વસ્તુ. ચલો હવે આગળ જઈશું. मेघालय में भी मेघालय ये पड़ा इतना ना पत्तिनाला ना पेड़तरा ખબર પડે એ વાત કરે છે. but it's gravy. No. It's good for gravy. Gravy. In the initial stage, na. Sambar with this gravy. Cut it and fry it, na. फ्राई करने के बाद. हाँ. क्या करना खबर ना? हाँ, फ्राई करने के बाद. हाँ. घूमने जा रहा है देखो, अगस्त्य कैंपस विजिट ऑल ओवर. Video is. हाँ, वीडियो Capture करो. He's some singer na. Sing. सिंग. Sing. अरे वंस मोर यार सर. No. In the rain, I am born. He escaped. ये तो पढ़ने नहीं माँ. माँ एप्पड़ी. ये क्या है? अना அந்த பாட்டு करते यार कि मैं तेरी Office room. ऑफिस रूम. Yeah. इतना छोटा admin office था. एडमिन ऑफिस. I think so. ओके, 1 पर्सन के लिए ही. हाँ, जो एडमिन ऑफिस है. And here is the one biology lab is there. बायोलॉजी old biology lab. Old biology. बायोलॉजी लैब इस साइड से. इधर ऊपर. मीना पुणे स्थान. Here robotic lab is there. रोबोटिक लैब. ऊपर જવું પડે ભાઈ, ઉપર રોબોટિક લેબ છે. મિત્રો, આ વોશિંગ એરિયા છે જ્યાં અગસ્ત્યની જેટલી ગાડીઓ છે ને એ બધી આઇકન ધોવા માટે આવતી હોય. અને અહીંયા જે મતલબ દરેક જગ્યાએ સ્કૂલોમાં જતી હોય, મોટી ગાડીઓ હોય, બીજી કોઈ નાની ગાડીઓ હોય, એ બધી અહીંયા ધોવાય છે. આનો વોશિંગ એરિયા કહેવામાં આવે છે, બરાબર. બટરફ્લાય ગાર્ડન. Lot of butterflies. ఇట్లా కూడా ఓరలా విరుందిచ్చి అద కూడా
મિત્રો આ બટરફ્લાય ગાર્ડન છે અને અહીંયા મતલબ આપણે ગુજરાતીમાં કહેવાય તો પતંગિયાનો બગીચો, બરાબર. તો આખો એક બગીચો બનાવેલો છે જ્યાં અહીંયા આ એરિયામાં નકરા પતંગિયા જ પતંગિયા છે. અંદર વિવિધ જાતના પતંગિયા છે. હવે મોર મોર मोर है, पिकॉक. खबर पड़ी वो फरता फरता हलता पहुंचे. थोड़ा थाक तो नहीं लगा पहुंचा है. જેનો ફોટો પડાવે તો ફોટા તો બહુ પડાવી દીધા હતા. જો मैकेनिक्स ऑफ द मोमेंट. ये लैब है मूवमेंट ऑफ मैकेनिक्स मूवमेंट से. और वहाँ पर डीएनए मॉडल है. वो डीएनए मॉडल इंडिया में ज़्यादातर 1-2-3 मॉडल्स वैसा होता ही है वो. बट यहाँ पर ये क्या मॉडल है, वो 2-3 लाख का मॉडल है. ओह डीएनए मॉडल बहुत अच्छा ऑपरेटिंग करता है वो. हाँ ऐसे प्लांट लगा है तो और निकाल दिए. हाँ यस. ये देख ले हो, ये टाइल्स देख ले हो नीचे कितना अच्छा दिख. ओपन होता तो और मजा. हाँ बहुत अच्छा मॉडल है वो. खुला होता तो देखने को मजा आता थोड़ा. હોય બધી ગાડીઓ અગસ્ત્યાની સ્કૂલમાં જાય અને બધી એક્ટિવિટી કરાવવા અલગ અલગ સ્કૂલોમાં બધી ગાડીઓ છે. यहाँ पर देखो ऐसे फोटो निकालने का इसका. मस्त है. पॉकेट में. हाँ અચ્છા એન્ટ્રી ગેટે આવી ગયા આપણે. હવે ઘણું બધું ફરવાનું પણ હવે સીધા શોર્ટકટ ડાયરેક્ટ આવ્યા છે. આ બધી ગાડીઓ અગસ્ત્યાની. એડમિન ઓફિસ છે. વાવ સુપર. હા સારું અગસ્ત્યાનું મેન એડમિન ઓફિસ છે. क्लास है அப்படி எங்களை போட்டோ. જો અહીંયા ઘરે નવાયેલું છે. આપણે ઘરે વાય તો ઉગતું જ નહીં કશું બધું. અમે ટ્રાય કર્યો તો, એવું નહીં કે નહીં કર્યો પણ ઉગતું નહીં ને આવું ખબર નહીં કેમ. તો ડબલામાં કરે એમાં ડબલા ઘણા પડ્યા. હા વાયુ તો ખરા પણ એમાં ઉગ્યું નહીં કશું કોઈ. એડમિન ઓફિસ અગસ્ત્યાની અંદરથી. વાવ भाई आओ एक फोटो ले. ચલો એડમિન ઓફિસમાં આપણે વિઝિટ કરવાની ખુલ્લું હોય તો વિઝિટ કરીએ. બહુ મજા આવે જોવાને એમ. મિત્રો અગસ્ત્યા કેમ્પસ એવી જગ્યા છે કે આખું કુદરતી દ્રશ્યોથી ભરેલું છે, બરાબર. તો આવી જગ્યાએ તમે એકદમ તમારું આખું મગજ ને ફ્રેશ કરી શકો એવી જગ્યા છે. બહુ મસ્ત જોવાનું છે બધું. અહીંયા સાયન્સ, મેથ્સ અને બાળકો માટે તો બહુ જ સારું છે. તો એક વખત તમે અહીંયા વિઝિટ કરો, તમને પણ બહુ મજા આવશે. નવી જગ્યા જોવા મળશે
અને આખું કેમ્પસ એવડું મોટું છે ને કે બહુ જ મોટું છે એમ. જો આ બગીચો આખો કેરીઓનો બધી નકરી કેરીઓ જ છે અંદર. નીલું પીલું જો છોકરાઓને બહુ મજા આવે. છોકરાઓ હંગાત આવ્યો ને તો જબર મજા આવે. એમને ફરવાનું રમવાનું બધું થઈ જાય. કેરીનો આખો બગીચો. આપણને આમ તો ઘરે કશું જોવા ના મળે, એકણ જોવા મળે જોરદાર. જો આખો બગીચો મોટો થાય. મોટી મોટી કેરીઓ ઘરે લઈ જવા નહીં. આખું એવું લાગે કે આખું પેલો ભરીને લઈ જઈએ. મજા આવી છે. તોડું ક્યાં નહીં તોડ શકશે ને? बढ़िया बढ़िया. કેરી એક તોડી હે ખાવા માટે. તોડી કાંઈ જેટલી તોડી એટલી તોડી કાંઈ હે અને ખાઓ જલસા કરો. બ્રિજ આવ્યો છે. બ્રિજ. આ બધા નાના નાના બ્રિજો છોકરાઓ માટે રમવા માટે અને આપણા માટે ખરા. આગે बढ़ो. No. லாகட மேலே ஏறணும். இங்க லாக் क्या है ये? लिफ्ट. हाँ लिफ्ट છે ભાઈ બનાવેલી. જાતે જ ફેરવવાનું ઉપર વજન ઉચકવાનું. આપણે વજન તો ના આવે, ખાલી ફેરવવાનું ઉપર ચડવાનું નીચે ઉતરવાનું એમ. ये छोटा ब्रिज है, पानी नहीं है. हाँ. It's a kawaii. हमारी टीम अगस्त में फरवा आई है. બધા અલગ અલગ બધા વિઝિટ કરે છે અલગ અલગ જગ્યાનું. હાય. આથી અમારી ટીમ ફરવા નીકળી ગયા. બધું જોવા મજા આવે છે. બધું નવું જોવા મળે છે. અલગ અલગ એરિયા છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા આવી. અહીંયા પ્લાન્ટેશન બધું મતલબ શું કહેવાય નર્સરી કહીએ ને. હવે આ બાજુ મેં એવું જ છે જો નર્સરી હતી. એ આ શું છે? ઘોડો છે શું છે? જો વેસ્ટ મારી વેસ્ટ બનાવી છે. દેખાય છે બહારથી દૂરથી એવું દેખાય કે ઓરિજિનલ કંઈક પેલું બનાવેલું હોય, પણ જો ટાયરો બધા અમુક તૂટેલા ફૂટેલા મતલબ પેલા થઈ ગયેલા ખવાઈ ગયેલા આખા લોખંડની વસ્તુથી અમુક બનાવ્યું છે. બહુ જબરજસ્ત બનાવ્યું છે. આ આખલો હોય ને એવું લાગે છે મને તો.
તમને શું લાગે? આખલો છે. ગૌ માતા ગૌ માતા ગૌ માતા. ગૌ માતા બધી ગાયો રાખેલી હોય. ગાયનું પણ ધ્યાન રાખવામાં આવે. એને હાથે બધું હોય. કારણ જો ચાર પૂરણ બધું કમ્પ્લીટ બધું પ્લાન સાથે જ બધું કામકાજ છે. ഷാജഹാൻ ഇൻചാർജ് ಇಲ್ಲ ಇಲ್ಲ ನಮ್ಗೆ क्लस्टर ಇಲ್ಲ साइंस लैब है क्या? केमिस्ट्री. अच्छा केमिस्ट्री लैब. जो आखी केमिस्ट्री लैब ज आखी अलग बनाई ली. રસાયણશાળા. हाँ रसायन वंस मोर રસાયણશાળા. रसायन शाला. શાળા મીન્સ લા. हाँ हाँ वो पता चल गया. हाँ 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 सबका एनाकोंडा. वो देखो फ्लावर कैसा रहता है देखो. अच्छा है. ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ತಗೋದಿತ್ರಿ ಹಾವೇ ಹಾರ್ದ ಹಾರಿಸ್ಬಿಟ್ಟಾರೆ. ಹಾರಿಲ್ಲದ ನಾವು ಇದು ಮಾಡೇನಿ ಝೂಮ್ ಮಾಡೇನಿ અમુક વાર તો પાછા વાત કરે ખબર જ પડે. કર્ણાટકમાં કે પેલા શું કહેવાય તમિલમાં કઈ ખબર ના પડે. एक्सपीरियंस का अलग है. नाउ ओनली ಈ ಸೈಡ್ ಎಲ್ಲ ಚಲೋ ಐತಿ. ಅಲ್ಲ ಚಲೋ ಐತಿ. સારું બધાને ફરવું હોય તો હોય કારણ આવી શકે. ઓટો મારી શકે છે અગસ્ત્યાનો. અને આપણા ટીચર્સો પણ અહીંયા ઇન્વોલ્વ થઈ શકે છે. એમના માટે કોઈ એવું છે નહીં ટિકિટ બિકિટ કે એમને ટિકિટ લાગે. ટીચરોને આવવું હોય તો પણ આવી શકે. બધા જેટલા ટીચરો આપણા ગુજરાતમાંથી હોય એ દરેકને આવવું હોય તો પણ આવી શકે છે. શી ખબર આ શું ખબર પડે. कैंटीन कैंटीन है क्या ये? कैंटीन. हाँ ठीक है. हाँ पारिजाता है ये. पारिजाता. सबसे पहले यही हाँ ये किचन है. કિચન અગસ્ત્યાનું કિચન. અગસ્ત્યાનું કિચન છે જે આખા અગસ્ત્યામાં જેટલી મિટિંગો અંદર થાય છે બધી એ બધાનું અહીંયાથી ખાવાનું બધું ત્યાં આગળ પહોંચે છે. આ જુઓ ખાલી કેવું બનાવ્યું. વાસણોમાં બનાવ્યું. અમારી જે 5 દાડાની મિટિંગ થઈ એમાં અહીંયાથી જ બધું આવતું હતું. આ જો વાસણોનું ડિઝાઇન જેવું કર્યું છે ખાલી એ જુઓ તમે. જબરજસ્ત લાગે. વાસણોનું આ બધા વાસણોનું એડ કરીને બધી ડિઝાઇન કરેલી છે. સિંહાસનનું ઝાડ કંઈ ખબર નહીં પડતી પણ આવા એના ફળ છે. મોટા મોટા પાંદડા હા જુઓ. પાંદડા બહુ મોટા મોટા હા. વોટ પારિજાતા. એ પારિજાતા એરિયા કહેવાય. અને સિદ્ધવના જો તમિલમાં લખેલું હોય. કન્નડ સોરી કન્નડ ભાષા આપણને ખબર નહીં પડતી ને એકચ્યુઅલી કે તમિલમાં કે કન્નડમાં. હવે થોડુંક અડધું નહીં લગભગ તો ઘણું બધું છે અંદર. થોડુંક ફર્યા છે હજુ બાકી છે. ફરવાનું જ છે હજુ તો. એ આ મંદિર આવ્યું છે જો. અગસ્ત્યનો લોગો આ દેખાય ને સામે તમને. અગસ્ત્યનો મેન લોગો છે. அவர்கள்லாம் உருவாக்கப்பட்டவர்கள். અગસ્ત્યનો મેન લોગો છે. આથી એક ફોટો સેશન થોડું લઈ લેશું. ફોટા લઈ લેવું થોડા.
થાક્યા લાગે હવે થોડું ફરીને. જો અગસ્ત્યાનો લોગો છે. હા જો અગસ્ત્યાનું ગ્રાઉન્ડ મોટું રમવા માટે સ્પેશિયલ બનાવેલું છે. અને ચારે કોર બહુ મસ્ત ઝાડવા અને વચ્ચે એવું મસ્ત જગ્યા, બહુ મજા આવે. વાહ દેખાય ને તમને સામે આ જે બે ઝાડ દેખાય છે, કોઈ કઈ 100 ના હે ચંદન, લાલ ચંદન, લાલ ચંદન ના લાલ ચંદન. આ જો બે ઝાડના આ રીતનું કોરે મોરો એને કવર કરીને રાખી દીધું, જે એને કોઈ કશું કંઈ કરી ના શકે. આ જો લાલ ચંદન છે, જે પુષ્પા 2 હા પુષ્પા 2માં એમાં એક સીન લીધેલો છે આ ઝાડનો. જો અહીંયાથી લીધેલો છે સીન પુષ્પા પિક્ચરનો. લાલ ચંદન છે અરે આવું ઝાડ હોય ચંદનનો, લાલ ચંદન. પેલામાં ઓછું દેખાય પણ આમાં નાનું છે તેમાં લાલ કલર વધારે દેખાય અંદરથી. બહુ મોકું છે એટલે કવર કરીને રાખેલું હોય. જો છે ને આખું ગ્રાઉન્ડ છે, જેને રમવા માટે રમવું હોય, થોડો ટાઈમ કાઢવો હોય, અહીંયા ક્રિકેટ બિકેટ રમવું હોય, બીજું કોઈ પણ ગેમ રમવી હોય તો અહીંયા રમી શકે. બિલ્ડિંગ એવી બનાવી નાખી અલગ જ ત્યાં. જો વિમાન જેના બેવું આવી જાય મફત ટિકિટ કોઈને લેવામાં આવશે નહીં, મફતમાં બેહાડવામાં આવશે. ये ओरिजिनल है, ओरिजिनल જ છે. મને તો એવું લાગ્યું કે ઓરિજિનલ નહીં પણ ઓરિજિનલ હારે. ઓરિજિનલમાં આવડું જ હોય, જો જગ્યામાં 1-2 જણા અંદર બેહી રહે. સાયકલ જોઈએ ભાઈ આવી કોઈ દાડો જ્યાં લેવી હોય કહેજો મને તો લઈ આપે. ये क्या कौन सी जगह है ये? नवोदया डिस्कवरी लैब. डिस्कवरी लैब. मैथ्स एंड को आई एम कंप्यूटर लैब. कंप्यूटर लैब. फर्स्ट टाइम आई एम ट्रेनिंग IT lab. मस्त जगह है जो. There is library also. लाइब्रेरी आल्सो. यस લાઇબ્રેરી એ હંગાતે બધું મિક્સમાં થોડું. જો બધું જોવાનું બહુ સારું સારું. હા શું હા ખબર પડી નહીં. બધું પ્રોપરલી જાણવા જઈએ ને તો બહુ ટાઈમ થાય, બહુ ટાઈમ લાગે એમ. એક જગ્યામાં એક દાડો જાય એવું બધું સમજવા જઈએ તો. જો આખો વ્યૂ જેને અગસ્ત્યા કેમ્પસની વિઝિટ કરવી હોય કુપ્પમમાં આવી જાય બેંગ્લોર તો અહીંયા તમને વિઝિટ કરવા મળશે.
અને બધું જોવા મળશે કેવું કેવું કરેલું બધું એકદમ મતલબ જે વેસ્ટમાંથી બેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ કહેવાય ને એમાંથી બધું ભેગું કરી અને બનાવ્યું છે જોરદાર. ஃபஸ்ட்டு லாஸ்ட்டாக தான் அதை கன்சல்ட் பண்ணிட்டு இருந்தேன். પાછળ આવે છે ને એ કર્ણાટકના ભાઈ છે, અમારા હાથે કામ કરે પણ એમને હિન્દી આવડતી નહીં હરકી, ઇંગ્લિશ જ આવડે. એટલે થોડુંક પ્રોબ્લેમ થાય, આવડે થોડી થોડું પણ એમ કે સમજી જાય એમ. डिस्कवर नहीं है, ऑडिटोरियम है. ઓડિટોરિયમ છે. वो मैं बड़ी डिस्कवरी चाह रहा મિત્રો આપણે સવારે અહીંયાથી જ શરૂઆત બ્લોગની કરી હતી અને ખતમ પણ અહીંયાથી જ આપણે કરીશું. આ લાસ્ટ પ્લેસ લઈ લીધું છે આપણે, એમાં આનું નામ છે એડિટોરિયમ. અને આ જે જગ્યા છે ને એને એવી ખાસિયત છે કે અહીંયા અંદર બેઠા હોય ને તો એસીની જરૂર ના પડે, એ રીતનું આખું સ્ટ્રક્ચર ઊભું કરેલું, એ રીતનું બનાવેલું છે, બરાબર. તો જે અંદર બેહો ને તો તમને એટલું ઠંડુ લાગે ને કે ડાયરેક્ટ હવા આવે ને તો કમ્પ્લીટ ફ્રેશ અને એકદમ ક્લીન અને ઠંડી હવા, એ રીતનું આખું માળખું ઊભું કર્યું ને એ રીતનું બનાવેલું છે. મિત્રો અહીંયા આપણે બ્લોગ પૂરું કરીએ છીએ અને તમે નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી નવી ચેનલને.